સ્વામી, આપે ગીતા શાસ્ત્રમાં અક્ષર પુરુષોત્તમ દર્શન કેવી રીતે છે અને આપ એને કેવી રીતે એની ચર્ચા વિદ્વાનો સાથે કરો છો એ વાત આપે કરી. એવી જ રીતે ઉપનિષદમાં પણ આ સિદ્ધાંત રહેલો છે. ઉપનિષદ પણ આ દર્શનને સમજાવે છે. તો એની ચર્ચા વિદ્વાનો સાથે કેવી રીતે થતી? પેલા ગીતાની થોડીક વાત કરી દઉં કે ગીતા અંગે જ્યારે અમારો વિમર્શ થતો તો એમાંથી તારણ એક એવું નીકળતું, સામૂહિક તારણ, જે વિદ્વાનોનો પણ અભિપ્રાય હોય અને આપણો પણ અભિપ્રાય હોય કે જ્યારથી ગીતામાં ઉપદેશ આપવાનો આરંભ થયો છે, ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય, ત્યારથી લઈને 18મા અધ્યાય સુધી એક પણ અધ્યાય એવો નથી કે જેમાં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની વાત ન થઈ હોય. આ ચર્ચાના અંતે આ એક તારણ નીકળતું. ઉપનિષદની આપણે કેટલીક વાત કરીએ. જેમ કે મુંડક ઉપનિષદ છે. બ્રહ્મ વિદ્યા એ ઉપનિષદનો પ્રધાન પ્રતિપાદ્ય વિષય છે. શૌનક નામના શિષ્ય છે, અંગિરા નામના એમના ગુરુ પાસે જાય છે, વિધિવત શરણાગતિ લે છે અને એક જીવન વિશે પ્રશ્નો પૂછે છે. બ્રહ્મ વિદ્યા તે એક જીવનની વિદ્યા રૂપે ત્યાં આવે છે અને પ્રશ્ન એવો પૂછે છે, કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી તે. કઈ એવી વિદ્યા છે જેને સમજવાથી બધી જ વિદ્યાઓનું જ્ઞાન થઈ જાય? અને અંગિરા ત્યાં ઉત્તરમાં કહે છે કે દ્વે વિદ્યા વેદિતવ્ય, બે પ્રકારની વિદ્યા આપણે જાણવી જોઈએ. પરાચૈવ અપરાચ. એક પરા વિદ્યા એટલે કે શ્રેષ્ઠ છે અને એક અપરા એનાથી ન્યૂન છે. ગુણવત્તાના આધારે વિદ્યાના વિભાજન. અને પેલા અપરાનું વિવરણ કરે છે કે જેને કહીએ કે આપણે જીવન જીવવા માટે લૌકિક જ્ઞાનની પણ જરૂર પડે છે, એનું વિવરણ છે. અને અથપરા, હવે હું તને પરા વિદ્યાની વાત કરું છું. એમ અંગિરા પ્રતિજ્ઞા કરે છે. અથપરા યયા તદ અક્ષરમ અધિગમ્યતે. પરાવિદ્યાનો આરંભ અક્ષરમ અધિગમ્યતે, અક્ષરનો અધિગમ એટલે કે અક્ષરનું જ્ઞાન. અને જ્ઞાન ફક્ત માહિતી પૂરતું સીમિત નહીં, પણ એ અક્ષરનો અનુભવ એટલે કે અક્ષરરૂપ થવું. ત્યારથી પરાવિદ્યાને સમજવાનો એક આરંભ છે. અને પછી એ અક્ષરનો પણ મહિમા સમજાવે છે કે એ અક્ષર કેવું છે અને એ અક્ષર ભગવાનની ઈચ્છાથી ઘણું બધું ઐશ્વર્ય પોતામાં સમાવે છે. નિત્ય ઈચ્છા ભગવાનની છે. ભગવાન સૃષ્ટિના કાર્યની અંદર પણ અક્ષરને જોડે છે, નિત્ય ઈચ્છાથી જોડે છે. આવી બધી વાતો અક્ષરનો મહિમા સમજાવ્યો છે. પણ જો હવે અક્ષરનું જ્ઞાન છે ને પરાવિદ્યાને સમજાવ, પર એટલે શ્રેષ્ઠ, એક શ્રેષ્ઠ તત્વ તરીકે પરમાત્મા આવે છે. પણ પરમાત્માની શ્રેષ્ઠતા શું છે કે સર્વશ્રેષ્ઠ છે એમની શ્રેષ્ઠતા છે. અને શ્રેષ્ઠ કરતા પણ શ્રેષ્ઠ છે ને એમની શ્રેષ્ઠતા છે. એ પર કરતા પણ પર છે ને એમનું પરપણું છે. એ વાત મુંડક ઉપનિષદમાં કહી. પરમાત્માને સર્વોપરી છે સમજાવવા માટે અક્ષરનો મહિમા કયો અને આગળ જતા પરમાત્માનું વર્ણન કર્યું. તો એમ લખીએ, પરમાત્મા કેવા છે? અક્ષરાત પરતઃ પરઃ. આવા અક્ષર કરતા, આવા શ્રેષ્ઠ અક્ષર કરતા પણ શ્રેષ્ઠ, આવા પર એવા અક્ષર કરતા પણ પર, ઉત્તમ એવા અક્ષર કરતા પણ ઉત્તમ એ પુરુષોત્તમ છે. તો આ આખી ઉપનિષદની ચર્ચાઓ અમે પંડિતો સાથે કરીએ, એક એક મંત્રોની. અને પંડિતોની પ્રકૃતિ કેવી છે કે એ પોતે જ આપણે વાત કરીએ પછી એ શાસ્ત્ર જુએ, આપણે વાત કરીએ પછી સ્વામિનારાયણ ભાષ્ય પણ જુએ, એમાં શું લખાયું છે, પૂર્વાપરના સંબંધો જુએ. અને જોયા પછી એમને પણ એટલી તો પ્રતીતિ થાય જ છે બધાને કે જેમ અન્ય દર્શનો વૈદિક સનાતન ધર્મના પ્રસિદ્ધ દર્શનો છે, એમ આ અક્ષર પુરુષોત્તમ દર્શન પણ સનાતન ધર્મની ધારાનું એક મૌલિક આગવું એક દર્શન છે.